હાલો અમે જ આવી છીએ ગામડે. પછી આમ જો ભાકા જીકી કરી અને માની છે આજે બરફનો જુગાડ થાય છે ભાઈ. આશ્રમ આવી ગયા બાપુને દેખ્યો. તો હેલો ગાઈસ, વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ. તો કાઠિયાવાડી જેન્ઝીમાં આપનું સ્વાગત છે. અમે પણ મજામાં હતા, તમે પણ મજામાં હશો. તો હવે અમે જઈએ છીએ ગામડે 2 દિવસ માટે. આજ સેટરડે નાઇટ છે તો 12-12 અમે ઘરેથી નીકળશું. તો અત્યારે હું ઘરે આવ્યો છું. હવે સામાન પેક કરી પછી 12:30 નીકળશું. અત્યારે 10:30 જેવું થયું છે, 2 કલાક પછી નીકળશું. એટલે અત્યારે બધું લેપટોપ બધું મારે લઈ લીધું છે, કેમ કે બ્લોગ એડિટ કરવા જોઈએ તમારા માટે. તો એટલી બધી મહેનત કરીએ છીએ તો એક સબસ્ક્રાઈબ અને એક લાઇક તો બને જ છે. તો ફટાફટથી એક સબસ્ક્રાઈબ, લાઇક એન્ડ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને ફ્રેન્ડ એન્ડ ફેમિલીને શેર કરવાનું ન ભૂલતા. તો ચલો અત્યારે ફટાફટ છે પેકિંગ કરી લેવી, પછી આપણે મળીએ નીકળવી ત્યારે 12:30 નીકળશું. તો ગાડીમાં જઈને મળશું. હાલો અમે જ આવી છીએ ગામડે. થોડુંક કામ છે ધંધા માટેનું, એટલે જ આવી છીએ. ગાડી બાડી રેડી થઈ ગઈ છે, કોફી લઈ લીધી છે. અરે અમે 3 જઈએ છીએ. એક મામા છે ને રસ્તામાં જ લેવાના છે. હે નકરું કોફી પીવાનો છે. અંકુશના મામા આવે છે તો કોફી છે ડીકીમાં સામાન વામાન મૂકી દઈએ. અલે કોફી તો આગળ ગ્લાસ 3 લીધા છે, મોટા જ ગ્લાસ લીધા, એટલે બીજી વાર બનાવવું ન પડે. એમ શોર્ટ તો અડધી બાટલ. તાર મામા પીવે? મામા ન ભાવ્યું હોય તો એ તો ભાઈ આમાં પીવડે. મામાને પાડી દેવું ભાઈ, ગમે એમ કરીને રસ્તામાં ગમે ગ્લાસ લઈ લેવો. રસ્તામાં જ લેવા, ગરમ થઈ જાય. આમાં તો આપણે થોડું બરફ મેળો છે લીધો હોય એ તો બધું રસ્તામાં જ લેવાનું. હાલો તો હવે નીકળી ધીમે 12:30 થયા છે. સૌરાષ્ટ્રની તરફ જઈએ છીએ. અમારી ગાડી રેડી છે તો હવે નીકળી. થોડાક સલાહકાર બતાવું, કામ નથી કરવું અને સલાહ દેવી છે. જો આ બધા આ અમારા સલાહકાર કાઠિયાવાડી જેન્ઝીના માણસો છે, પણ આ સલાહકાર મારે છે ને ક્લબ પર કામ આવી ગયું છે. ક્લબ પર કામ અમારે કામ નથી લેતો. સલાહ કામ આવે, હા લેવાય, સલાહ લ્યો. સલાહ ગાડી આવે અમારે યાર રહી ગયો. અમારા ભાઈ તમે મોટા માણસો હોય એટલે અમારે યાર ન આવે. જીજાજી કર્યા કરે બ્લોગમાં ખાલી. અમારે નાના માણસો હારે દેખાય નહીં. અંજો આમાં નાના માણસો હારે દેખાય નહીં. આ બધા હા ઉપર લેવલ ના માણસો છે, એટલે રોયલ જેન્ઝી છે. હાલો હવે આ બધા બે ગયા ભાઈ. હાલો શેઠિયાનું નામ નથી કેવું, નકર આગળ બાકા જકી બોલી જાય. અમે ગાડી બે ગયા છીએ. બીજી કન્ટેન્ટ થોડુંક બ્લુટૂથ કનેક્ટ કરી નાખ્યું, એટલે પછી આમ નવા ભાકા જીકી કરી અને માની છે આજે. મામાને રસ્તામાં લઈ લઈ, ઘરેથી લઈ લઈ મામાને એને ઘરેથી લઈ લઈ. અંકુશના મામા છે, એને થોડુંક કામ છે ધંધા રિલેટેડ, માટે અમે આવી છીએ 2 દિવસ શનિ રવિ. મારી પાસે C કેબલ ને 2 કેબલ છે. USB વાળો નથી. હા USB વાળો નથી મારી પાસે ભાઈ. C to C છે બી. પાવર બેંક છે પણ તું લઈ લે ભાઈ. તોય C કેબલ આ આપણે આમાં એલા ડબલ નથી. ઓલા કેને લઈ આવે જાને રાદીબેન કેને. આ કયો ઈ ઓલો છે એપલ નો, ખાલી ઓલો સાદો પેલાનો હતો ઈ હતો. C વાળો નથી અમારી પાસે. એપલ નથી આ લોકો પાસે છે જ નહીં, લેવો પડશે. તું લેવો ને ઓલા પાસે મંગાવી લે. નથી નીકળ્યા ક્યાં છે આપણે ભાઈ. હવે હાઈવે પર ઉભા હતા. હવે કોફી બનાવી લઈ અને પછી પી લઈ પછી સીધા હવારે. મજાની પેલા કોફી નાખી હતી ને એટલે રેડબુલ નાખીને તો ન આવે. અત્યારે ડાર્ક કરવાની હોય કેજે કોફી તો કોફી નાખવી છે એમ કહો, ડાર્ક કરવી છે. આ બરફનો જુગાડ થાય છે ભાઈ. પાણીનો બાટલો ઠંડો હતો ને એને તોડી છે. બે ની વચમાં પડી
અહીંયા તો બરફ તોડ્યો અને હવે અહીંયા જુગાડ કરી છે બરફ નાખવાનો, પછી ઉપડવાનું છે દેહમાં. એકવાર બરફનો જુગાડ થઈ ગયો છે કે પ્રોપર નીચે બેસી જ જાવ તો. હાલો આ જો કોફીમાં બરફ નાખે જો જુગાડ થાય છે. તો અમે લોકો ફાઇનલી પહોંચી ગયા છે, ઠેલા બેલા લઈને હવે હોવાની તૈયારી કરશું. સુઈ જાય આશ્રમ આવી ગયા બાપુના. પછી બાપુના આશ્રમે હવે બપોર પછી આવતા ચાલુ કર્યું શા. અત્યારે લગી ઉતા હતા બાપુના આશ્રમે આવ્યા છે. શા બાની બપોર પ્રસાદી કરી પી ખાઈને પાછા સુઈ ગયા હતા બધા. તને ઉઠાડવો પડ્યો અત્યારે ભાઈ. હા હું તો ચા પીતો નથી. બાપુ શું કેવા બે શબ્દ કયો? બસ અમારા બ્લોગ આવા ધવા હાલ્યા કરે. ઢસાની જગ્યા આખી બતાય. અત્યારે આશ્રમ છે પાછળ ગૌશાળા. સવારના આવ્યા હતા પણ ટાઈમ મળતો નહોતો, સુઈ ગયા હતા. આખી રાત જાગ્યા હતા. તો અહીંયા મંદિર છે તો એસી બેસી કરી સુઈ ગયા હતા. અત્યારે મસ્ત ઠંડો પહોંચે. અહીંયા તો ગરમી હતી, સુરતમાં ગરમી લાગે એવી. બધા મસ્ત બેઠા જો સાહેબાની ચુસ્કી લે છે. પછી બાપુના આશ્રમે હવે બપોર પછી આવતા ચાલુ કર્યું શા. અત્યારે લગી ઉતા હતા બાપુના આશ્રમે આવ્યા છે. શા બાની બપોર પ્રસાદી કરી પી ખાઈને પાછા સુઈ ગયા હતા બધા. તને ઉઠાડવો પડ્યો અત્યારે ભાઈ. હા હું તો ચા પીતો નથી. બાપુ શું કેવા બે શબ્દ કયો? બસ અમારા બ્લોગ આવા ધવા હાલ્યા કરે. ઢસાની જગ્યા આખી બતાય. અત્યારે આશ્રમ છે પાછળ ગૌશાળા. સવારના આવ્યા હતા પણ ટાઈમ મળતો નહોતો, સુઈ ગયા હતા. આખી રાત જાગ્યા હતા. તો અહીંયા મંદિર છે તો એસી બેસી કરી સુઈ ગયા હતા. અત્યારે મસ્ત ઠંડો પહોંચે. અહીંયા તો ગરમી હતી, સુરતમાં ગરમી લાગે એવી. બધા મસ્ત બેઠા જો સાહેબાની ચુસ્કી લે છે. હવે આવી ગયા ધ્રુવીનભાઈ ના ગામ શીતલ ગામ. શીતલમાં બચુભાઈની પાણીપુરી ખાવા. પાણીપુરી ખાવાની છે. ઓલા બધા સનેડો જોવે છે, સનેડા જોવે છે. અહીંની ફેમસ છે ચિત્તલની પાણીપુરી બચુભાઈની. કેમ કેવું? સુરતથી ખાવા આવ્યા. સુરતથી ખાવા આવ્યા સ્પેશિયલ. આને ઘરે નથી જતા બોલો તમે ખાવા? તો આની ઘરે નથી જતા, અમે અહીંથી પાછા નીકળી જઈએ ઘરે સુરત જવા. ઢોકળવા અમે ભજીયા ખાવા આવ્યા છીએ અને સિંહ જોવા નીકળ્યા છે. બોઇલમાં નકળા ફોરેસ્ટ વાળામાં એમાં શું છે? એટલે આપણે સિંહ જોવા નીકળ્યા, રસ્તા મળશે જોવું ભાઈ. આપણે ભજીયા ખાવા આવ્યા છીએ એટલે એમાં હું અત્યારે તો ભાઈ ધીમે ધીમે ઠંડી ગુલાબી ઠંડી પડી રહી છે અને એની અંદર આવાવડા ગોળ 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 ભજીયા હમણાં આવે છે. ચટણી આવશે, લાલ લાલ ચટણી આવશે. ચટણી સાથે તમારે ભજીયા ખાવાના છે. હા, બીજી મજા આવે ને. હા, આમ એક તો નંબરમાં આ બધું વ્યૂ બતાય તું. ધોકડવા છે આપણે ઉના તાલુકાનું. આયા છે ને ગોપલા પકડવામાં છે ને પેલું વેલું ગુજરાતમાં છે ને. આમ સુરતની બ્રાન્ડ છે મયુર ભજીયા. હો ભાઈ, બરે બેનર લઈ લો આખો. નહીં ભાઈ, ગોપલા પકડવામાં ગુજરાતનું પેલું વેલું છે ને એસી ટોયલેટ બન્યું છે. ઈ આ ધોકડવા
આગળ તને હું ત્યાં લઈ જા. આપણે એસી ટોયલેટની મુલાકાત તો કરશું. તું બતાવજે અને ટોયલેટ આખું. અને આપણે બોલો દિનુભાઈનો ઇન્ટરવ્યુ લે. દિનુભાઈ છે ડોક્ટર, એનો ઇન્ટરવ્યુ લે. લો આપણે એમાં નહીં ઇન્ટરેસ્ટ જ નહીં આવે. અરે તમને ઇન્ટરેસ્ટ નથી તમારે બોલવાનું. ઇન્ટરેસ્ટ થોડું છે તમારે અમને બોલવાનું. આમાં ઇન્ટરેસ્ટ નહોતો. આ તો અમને આ ક્યાં નવરી છે. આમ એમને બોલી આમાં બોલી તો બે માણા આપણને જોવે એમ કે ઇન્ટરેસ્ટ તો અમને કઈ છે જ નહીં. આ તો બે ઘડી મજાક મસ્તી કરવાની ને વાહ વાહ જેવું એમ. હાલો ભજીયા આવી ગયા છે, ભજીયા ખાઈ લઈ. ભજીયા ખાઈ જો લાલ લાલ ચટણી, બે ભજીયા, લીલી ચટણી પોતાની સ્ટાઇલમાં. લીલી ચટણી બતા લીલી. આ લીલી ચટણી તો નારે આપે છે.